માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આપણે આજે આવી ગયા છીએ કુણધેર। અને મિત્રો આપણે તમે સામે આપણી રિક્ષા જોઈ શકો છો અને આપણે આજે ચુડેલ માતાના દર્શન કરવા આવ્યા છીએ કુણધેર ગામ। તમે સામે તમે ક્યારેક આવ્યા છો તો ત્યારે તમે આ રસ્તો જોયો હશે અને આપણે આ કુણધેર ગામના બહાર આપણે જ્યાં ગેટ છે મોટો અને તમે સામે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે ચુડેલ માતાના મંદિરનું આપણે બોર્ડ આવેલું છે। અને મિત્રો આપણે આજે ચુડેલ માતાના દર્શન કરવા આવ્યા છીએ અને આપણે આ બાજુથી આપણે આવ્યા છીએ। આ પાટણવાળો રસ્તો છે અને આ બાજુ આહિજવાળો રસ્તો છે અને વચ્ચેમાં આપણે કુણધેર ગામ આવેલું છે। એટલે બ્લોગમાં બન્યા રહેજો કે આપણે તમને કુણધેર ચુડેલ માતાના દર્શન કરાવો। અને મિત્રો આપણે મંદિર જોડે પહોંચી ગયા છીએ અને આપણે તમને સામે જોઈ શકતા હશો કે આપણે ચુડેલ માતાનું મંદિર આવેલું છે। એટલે વિડીયોમાં બન્યા રહો, હું તમને માતાજીના દર્શન। મિત્રો આપણે મંદિરના અંદર એન્ટ્રી કરી લીધી છે અને તમે ઉપરની સાઈડના અંદર જે ચુંદડીઓ બોધેલી છે તમે જોઈ શકતા હશો। અને મિત્રો આજે તો શનિવાર છે, આપણે શનિવારના દિવસે આવેલા છીએ મંદિરમાં, એટલે એટલી બધી ટ્રાફિક નથી જોવા મળતી। પણ મિત્રો જો રવિવારે કે કોઈ એ રીતે વારે આપણે આવીએ તો મંદિરના અંદર ઘણા બધા ભાવિક ભક્તો આપણને જોવા મળતા હોય છે। અને મિત્રો આપણે હવે પહેલાં મંદિરને આગળ આપણે જે પહેલાં પગે લાગી લેવાનું છે અને મંદિરના અંદર આપણે એટલી બધી તમે જોતા જ હશો કે કઈ માણસો એટલા બધા દેખાતા નથી। અને આ છે આપણે ચુડેલ માતા અને તેમને તમને હું દર્શન કરાવી દઉં, એટલે મિત્રો દર્શન કરી લો તમે અને પછી તમને હું મંદિરના પાછળની સાઈડનો વ્યૂ બતાવું। બન્યા રહેજો વ્લોગમાં। અને મિત્રો આપણે ફરીથી મંદિરની પાછળની સાઈડમાં આવી ગયા છીએ અને બધાની આપણે જે ફર્સ્ટ ટાઈમ તમે જોયું એમના અંદર જે રીતે ચુંદડીઓ બોધેલી છે એ જ રીતે બોધેલી છે અને આપણે છીએ। અને આપણે પાછળની સાઈડના અંદર બધું ચિત્રકલા પણ કહી શકાય, ચિત્રકલા અને પેઇન્ટિંગ કામ પણ સારી રીતે કરેલું છે। તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત કામ કરેલું છે મંદિરના અંદર અને તમે બધું આજુબાજુ બધું સારી રીતે બનાવેલું છે। એટલે ફાઇનલી મિત્રો આપણે ચુડેલ માતાના દર્શન કરી લીધા છે અને આપણે હવે જવાનું છે ઘર બાજુ। અને તમે બહારની સાઈડમાં આપણે આ દુકાનો બધું તમે જોઈ શકતા હશો કે આપણે બહાર ચુડેલ માતાને બધું માલ સામગ્રી ત્યાં મળે છે। અને આજના વિડીયોમાં આપણે ચુડેલ માતાના દર્શન કરી લીધા છે, એટલે આજના માટે આટલું જ। જય માતાજી, જય ચુડેલ માં।